વાડીગામ સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી. ઘટનાને પગલે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ શાળાની મુલાકાતે. શાળાના આચાર્ય અને ગૃહમાતાના નિવેદનો પણ લેવામાં આવ્યા. 18 જેટલી વિદ્યાર્થીનીઓ જંખવાવની રેફરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. 10 વિદ્યાર્થીનીને ડિસ્ચાર્જ કરાઈ, જ્યારે હજુ પણ 8 વિદ્યાર્થીની સારવાર હેઠળ છે. વાતાવરણમાં પલટાના કારણે તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. અમારી આરોગ્યની ટીમ 3 દિવસથી આવે છે. આજે ત્રીજો દિવસ છે અને તમામ બાળકોનું સ્ક્રીનિંગ અને સિમ્પ્ટોમેટિક સ્ક્રીનિંગ થઈ ગયું છે. એમાંથી 18 બાળકોને ફીવર વિથ જે કોમન કોલ્ડ કહેવાય એવા બાળકો હતા અને સ્ટુડન્ટ્સ હતા. તો એમને CHC જંખવાવ ખાતે ગઈકાલે બતાવવામાં આવ્યા હતા અને ત્યાં મેડિકલ ઓફિસરની ટીમ છે, એમણે બરાબર જોઈ લીધા છે અને જેમને એસિમ્પ્ટોમેટિક એટલે કે જેમને સિમ્ટમ્સ જતા રહ્યા છે એવા બાળકોને પાછા હોસ્ટેલમાં મોકલાઈ દેવામાં આવ્યા હતા. એમાંથી 8 બાળકોને એડમિટ કરવામાં આવ્યા હતા, અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા હતા. એમાંથી માત્ર 2 સ્ટુડન્ટ્સને વોમિટિંગ જેવું હતું અને બીજા 4 જણને ફીવર હતું. તો અત્યારે બધા બાળકો સ્ટેબલ છે.